हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? होप के बधानी तबियत सारी हशे। हवे आज આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, ગુરુત્વાકર્ષણ। મિત્રો, આ ગુરુત્વાકર્ષણમાં સૌથી મોસ્ટ પોપ્યુલર સ્ટોરી છે કે સર આઇઝેક ન્યૂટન એક એપલના ઝાડની નીચે બેઠેલા અને માથા પર એપલ પડ્યું તો એમને એવો વિચાર આવ્યો કે એ એપલ નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું। બસ આ વિચારથી ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ। ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરેલી? ન્યૂટને નહોતી કરી। ગુરુત્વાકર્ષણ એક નૈસર્ગિક એટલે કે કુદરતી બળ છે। 4 કુદરતી બળો છે: ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ બળ અને નિર્બળ બળ। તો ગુરુત્વાકર્ષણ બળ છે એ શોધવાનું ના હોય, એ છે જ, એ દ્રવ્યનો ગુણધર્મ છે। એટલે કોઈ પણ બે પદાર્થો હંમેશા એકબીજા ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડતા હોય જો એને દ્રવ્યમાન હોય। એટલે એ ગુરુત્વાકર્ષણના નિયમની શોધ ન્યૂટને કરેલી, ગુરુત્વાકર્ષણની નહીં। ઓકે, તો એ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે એ આપણે સમજવાનું છે। તો મિત્રો, વિશ્વમાંના કોઈ પણ બે પદાર્થો આપણે લઈએ જે દ્રવ્યમાન ધરાવતા હોય, ધારો કે M1 અને M2 છે, તો આવા બે પદાર્થો હંમેશા એકબીજાને આકર્ષે છે, એટલે જ એને ગુરુત્વ આકર્ષણ એવું કહેવાય છે। તો વિશ્વમાંના દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે। આ જે બળ છે એ એમના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। અને આ બળની દિશા એ બંને પદાર્થોને જોડતી રેખા ઉપર હોય છે। તો આને ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કહેવાય છે। તો મિત્રો, આ નિયમને આપણે ગાણિતિક સ્વરૂપે રજૂ કરીએ તો બે પદાર્થોના દ્રવ્યમાન M1 અને M2 છે, એમની વચ્ચેનું અંતર એ હંમેશા કેન્દ્રથી કેન્દ્ર સુધી માપવાનું। આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે સમગ્ર પદાર્થનું દ્રવ્યમાન એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લેવામાં આવે છે। એટલે આ જે અંતર હોય એ સેન્ટર ટુ સેન્ટર છે। તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ નિયમ અનુસાર એ બંને પદાર્થોના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। સપ્રમાણતા દૂર કરો એટલે એક અચળાંક મળે કેપિટલ G। તો આ F ઇક્વલ ટુ કેપિટલ G ઇન્ટુ M1 M2 બાય R² એ આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે। સપ્રમાણતા અચળાંક કેપિટલ G છે એને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે। એ વિશ્વના કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે એનું મૂલ્ય માપવામાં આવે તો એક જ સરખું હોય છે, એટલા માટે એને સાર્વત્રિક અચળાંક કહેવાય છે। મતલબ એ ક્યારેય બદલાય નહીં। કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે એનું મૂલ્ય શોધેલું અને એ કેપિટલ Gનું મૂલ્ય લેવામાં આવે છે 6.67 ઇન્ટુ 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર। આ એકમ કેવી રીતે આવ્યો? તો આ કેપિટલ Gને કરતાં બનાવો તો FR² અપોન M1 M2 થાય। તો Fનો એકમ ન્યૂટન ઇન્ટુ R², તો R²નો એકમ મીટર સ્ક્વેર, ને આ અપોન M1 M2, તો આનો કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર। ઓકે, હવે મિત્રો, બળ સદિશ રાશિ છે તો આ નિયમને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરવાનો છે। હવે જોઈએ મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ કર્યો, હવે એનું સદિશ સ્વરૂપ કરવાનું છે।
તો ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર M1 અને M2 દ્રવ્યમાનવાળા બે કણો છે. અહીંયા એ બે વચ્ચેનું બળ સદિશ સ્વરૂપે રજૂ કરવા માટે આપણે એને કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિમાં મૂક્યા છે. તો આ કોઈ પણ M1 અને M2 દળના બે પદાર્થો છે, એ હંમેશા એકબીજાને આકર્ષે અને એ આકર્ષણ બળનું મૂલ્ય છે એ દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એ બળની દિશા છે એ બંને કણોને જોડતી રેખા પર હોય છે. તો એ સદિશ સ્વરૂપ આપણે મેળવશું એટલે આપણને એ દિશા પણ મળી જશે કે એ આમ જ હોય છે. તો એના માટે આપણે આવા M1 અને M2 દળના બે કણ છે એ આવા OXYZ કાર્ટેઝિયન યામાક્ષ પદ્ધતિમાં મૂકેલા છે. તો એ કણો ક્યાં આવેલા છે એ નક્કી કરવા માટે ઉગમ બિંદુની સાપેક્ષે એમના સ્થાન સદિશો વ્યાખ્યાયિત કરાય. તો ધારો કે M1 દળનો જે કણ છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ ધારો કે R1 છે અને ઉગમ બિંદુની સાપેક્ષે આ બીજા કણનો સ્થાન સદિશ ધારો કે સદિશ R2 છે. હવે આપણે કણ 1 થી કણ 2ની દિશાનો એક સદિશ વ્યાખ્યાયિત કરીએ જેને સદિશ R12 કહીએ. અહીંયા 1 થી 2 તરફનો સદિશ છે એવું R12. ત્રિકોણના નિયમ પ્રમાણે સદિશ R1ના શીર્ષ પર સદિશ R12નું પુચ્છ છે. તો આ બંનેનો સદિશ સરવાળો થાય સદિશ R1 પ્લસ સદિશ R12 ઇક્વલ ટુ સદિશ R2 થશે. માટે સદિશ R12ને કરતા બનાવી દઈએ તો સદિશ R2 માઇનસ સદિશ R1 થઈ જાય. અને એ સદિશ R12ની દિશાનો એક એકમ સદિશ વ્યાખ્યાયિત કરીએ કેરેટ R12. તો મિત્રો એકમ સદિશની વ્યાખ્યા પ્રમાણે સદિશને તેના મૂલ્ય વડે ભાગતા આપેલ સદિશની દિશાનો એકમ સદિશ મળે. તો એકમ સદિશ કેરેટ R12 ઇક્વલ ટુ સદિશ R12 ભાગ્યા એનું મૂલ્ય. એ મોડ ઓફ સદિશ R12નો મતલબ થાય કણ 1 અને કણ 2 વચ્ચેનું અંતર, જેને આપણે સિમ્પલી R કહી દઈએ. અને સદિશ R12 એટલે તો સદિશ R2 માઇનસ સદિશ R1 કર્યું. હવે આપણે આ બળોને સદિશ સ્વરૂપે દર્શાવવું છે. બળો કેમ કીધું કે બંને કણ એકબીજા ઉપર બળ લગાડે છે. તો પહેલાં આપણે F12ની વાત કરીએ. તો કણ 1 પર 2 વડે લાગતું બળ. આ એકચ્યુઅલી F12નો મતલબ છે કણ 1 પર 2 વડે લાગતું બળ. બીજી રીતે કરવું હોય તો એની દિશા 1 થી 2 તરફ છે એટલે એને F12 કીધું છે. તો એ M1 દળ પર M2 દળ વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કરવું હોય તો સદિશ F12 ઇક્વલ ટુ મૂલ્ય તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે Gm1 m2 અપોન R² થાય. અને દિશા કઈ થઈ તો 1 થી 2 તરફ. તો મિત્રો આપણે x અક્ષની દિશામાં કોઈ સદિશ લેવો હોય તો ગુણ્યા કેરેટ I કરી દઈએ છીએ કે 5 ન્યૂટન બળ x દિશામાં, તો આપણે એને 5 કેરેટ I એવું લખતા હતા ને. એટલે એ એકમ સદિશનો ઉપયોગ એકચ્યુઅલી દિશા દર્શાવવા માટે થાય છે. તો અહીંયા આ બળ છે એ 1 થી 2 તરફ છે એવું બતાવવું હોય તો 1 થી 2 તરફના એકમ સદિશ વડે આને ગુણી નાખવાનું. તો આટલું મૂલ્ય અને આ એની દિશા 1 થી 2 તરફ. ઓકે મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ તો પરસ્પર બળ છે. તો બંને કણો એકબીજા ઉપર બળ લગાડતા હોય. તો જેમ આ 1 ઉપર 2 વડે બળ લગાડ્યું એવું આ 2 પર કણ 1 પણ બળ લગાડે. તો એ M2 દળના કણ પર M1 વડે લાગતું બળ કરવું હોય તો આપણે એને F21 નામ આપી દઈએ.
તો G(m1)(m2)/r² એનું મૂલ્ય થયું અને એની દિશા હવે આમ થઈ ગઈ 2 થી 1 તરફ, તો (r21) કહેવાય. પણ આવો નવેસરથી એકમ સદિશ વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી. કેમ કે (r12) આમ હતું, તો (r21) છે એક્ઝેક્ટ એની વિરુદ્ધ છે. તો આની વિરુદ્ધ છે એવું દર્શાવવું હોય તો માઇનસ લખો એટલે થઈ જાય ને. આ (r21) છે એ (r12) નો વિરોધી સદિશ છે, એટલે એને -(r12) પણ લખી શકાય. (r21) = -(r12). તો આના પરથી આપણને ખબર પડી જાય કે આ જે બંને બળો છે એ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. આ જે સદિશ F12 છે એ કણ 1 થી 2 તરફ લાગે છે, જ્યારે આ F21 છે એ 2 થી 1 તરફ લાગે છે. એટલે બંને આમ ને આમ, એટલે બંનેને જોડતી રેખા ઉપર આવી ગયા. તો આ ગુરુત્વાકર્ષણ બળ છે એ પરસ્પર બળ છે એ નક્કી થઈ ગયું, અને એ બંને બળો છે એ બંને કણોને જોડતી રેખા પર લાગે છે એ પણ નક્કી થઈ ગયું. ઓકે, તો આ રીતે આપણે આ બળોને દર્શાવી દીધા. આ નામકરણ યાદ રાખવાનું. F12 છે એ 1 થી 2 તરફ હોય અને F21 છે એ 2 થી 1 તરફ હોય છે. ઓકે, તો મિત્રો આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું જે સદિશ સ્વરૂપ કર્યું એના પરથી આપણને આઈડિયા આવી ગયો કે બંને બળો છે એના મૂલ્યો સમાન છે. મૂલ્યો G(m1)(m2)/r² જેટલા જ હતા. પણ આ F12ની દિશા છે એ કણ 1 થી 2 તરફ હોય છે અને F21ની દિશા છે એ 2 થી 1 તરફ છે. તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે ઇક્વલ ટુ સાઇન વડે લખવું હોય તો આ રીતે લખી શકાય કે સદિશ F12 = સદિશ F21 છે. એટલે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. મૂલ્યો સરખા જ હોય બંનેના FF એટલે G(m1)(m2)/r², પણ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય છે. ઓકે, હવે આ નિયમમાં તો આપણે માત્ર 2 કણો વચ્ચેના બળની વાત કરી, પણ 2 થી વધારે કણો હોય અને એ બધા કણો છે એમાંના કોઈ એક કણ ઉપર બાકીના કણો કેટલું ગુરુત્વ બળ લગાડે એ શોધવું છે. દાખલા તરીકે આપણે સૂર્યમંડળ લઈએ તો સૂર્ય ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળે લાગતું હોય, મંગળનું લાગતું હોય, શુક્રનું લાગતું હોય, બુધનું લાગતું હોય, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો આ બધાનું લાગતું જ હોય. તો એ પરિણામી બળ કેટલું થાય એના માટે ગુરુત્વાકર્ષણ બળ માટેનો સંપાતપણાનો સિદ્ધાંત હોય છે. એ સંપાતપણાનો સિદ્ધાંત મતલબ શું થાય છે? કોઈ એક કણ પર બાકીના બધા કણો વડે લાગતું પરિણામી બળ. તો એ શોધવા માટે આપણે આવું એક તંત્ર વિચારીએ કે આ કોઈ M1 દળનો કણ છે, એની ઉપર આ M2, M3, M4 આવા કણો છે એ બધા ગુરુત્વ બળ લગાડતા હોય. તો આની ઉપર પરિણામી કેટલું ગુરુત્વ બળ લાગે એ કરવું છે. તો સૌથી પહેલાં આ સંપાતપણાનો સિદ્ધાંત શું છે આપણે વાત કરીએ પ્રમાણે, કોઈ એક કણ પર ઘણા બધા કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. તો આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વાપરીને આ 2 કણ વચ્ચેનું ગુરુત્વ બળ શોધી શકીએ, પછી આ 2 વચ્ચેનું શોધી શકીએ, આ 2 વચ્ચેનું શોધી શકીએ, પછી એ બધા બળોનો સદિશ સરવાળો કરવાનો, એટલે એ M1 પર બાકીના કણો વડે લાગતું પરિણામી બળ મળી જાય. જોઈએ આપણે. તો સૌથી પહેલાં આપણે આ 2 કણની વાત કરીએ, M1 અને M2. તો આગળ કર્યું એ પ્રમાણે M1 દળના કણ પર એટલે 1 પર
M2 દળના કણ વડે એટલે 2 વડે લાગતું બળ એટલે સદિશ F12 કહેવાય. G_M1 M2 અપોન R² લખતા હતા એ અહીંયા આ બે વચ્ચેનું અંતર છે એ R12નો માનાંકનો સ્ક્વેર એ જ થાય ને, R² જ કહેવાય આને. અને દિશા 1 થી 2 તરફ એટલે એને કેરેટ R12 કહેવાય. અને જો આપણે આમ એકમ સદિશ વાપરવો હોય 2 થી 1 તરફનો તો આને આવું પણ લખાય. તો આ સદિશ કેરેટ R12 છે એનો વિરોધી સદિશ છે માઇનસ કેરેટ R21. તો એ બળ તો એટલું જ રહે. ઓકે, તો આ પહેલું બળ થઈ ગયું. મિત્રો કેરેટ R12 છે એ આપણે કણ M1 દળવાળો પહેલો કણ છે ત્યાંથી બીજા કણની દિશાનો એકમ સદિશ વિચાર્યો છે. જો 2 થી 1 તરફનો એકમ સદિશ કેરેટ R21 સ્વરૂપે આ બળને લખવું હોય તો માઇનસ કરીને લખવાનું. હવે એ જ રીતે આ બે વચ્ચેનું બળ મળે, આ બે વચ્ચેનું બળ મળે, પછી એ બધા બળોનો સદિશ સરવાળો કરો એટલે M1 પરનું પરિણામી બળ મળી જશે. ઓકે, જોઈએ. તો હવે આ એકમ સદિશોની તો આપણે વાત કરી દઈએ, બાકીના બળો કેવી રીતે મળે છે એ વાત કરીએ. તો મિત્રો તમારે આકૃતિ ફરીથી દોરવાની નથી, આપણે અહીંયા સગવડતા ખાતર ફરી એકવાર લઈ લીધી આકૃતિ. હવે M1 અને M3 વચ્ચેનું બળ ગણીએ. તો M1 દળના કણ પર M3 દળના કણ વડે લાગતું ગુરુત્વ બળ શોધીએ. તો એને F13 કહીએ. મૂલ્ય G_M1 M3 અપોન આ બે વચ્ચેના અંતરનો સ્ક્વેર. તો એનો સ્થાન સદિશ આપણે સદિશ R13 કહીએ તો એનું મૂલ્ય માનાંકમાં થઈ જાય અને એનો સ્ક્વેર. દિશા કેરેટ R13 રીતે બતાવી. તો એ કેરેટ R13 છે એ 1 થી 2ની દિશાનો એકમ સદિશ છે. જો આપણે M3 થી M1 તરફનો એકમ સદિશ વાપરવો હોય તો આનો વિરોધી હોય એટલે એને માઇનસ કેરેટ R31 પણ લખાય. તો આ રીતે લખી દીધું. બંને રીતે લખ્યું છે. આમથી લખાય અને આમથી આમ દિશા બતાવવી હોય તો માઇનસ કરીને લખવાનું, કારણ તો પરસ્પર બળ છે એટલે આમ બળ માપો અને આમ બળ માપો તો મૂલ્ય સરખા હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો આને પ્લસવાળું ગણો તો આ માઇનસવાળું થાય છે. એ જ રીતે હવે આ બેની વચ્ચેનું M1 અને M4 દળના કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કરીએ. એને F14 વડે દર્શાવીએ. તો એ 1 થી 4 તરફની દિશાનું છે એટલે એને F14 કીધું. મૂલ્ય G_M1 M4 અપોન આ બે વચ્ચેના અંતરનો સ્ક્વેર એટલે મોડ ઓફ R14નો સ્ક્વેર. ઓકે, દિશા 1 થી 4 તરફ એટલે એને કેરેટ R14 કહી દઈએ. અને જો 4 થી 1 તરફની દિશા લેવી હોય તો માઇનસ કેરેટ R41 લેવાનું. આગળ કર્યું એ પ્રમાણે છે. ઓકે, તો આ રીતે M1 દળના કણ ઉપર 3 બળો લાગ્યા. એક આનું, એક આનું અને એક આનું. તો એ M1 દળના કણ પરનું કુલ એટલે કે પરિણામી બળ કરવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કેટલું થાય? તો આ બધા બળોના સદિશ સરવાળા જેટલું. સદિશ F1 ઇક્વલ ટુ કેટલું થાય? તો સદિશ F12 પ્લસ સદિશ F13 પ્લસ સદિશ F14. એટલે કે આ સદિશ F12 છે પ્લસ સદિશ F13 પ્લસ સદિશ F14. તો આ બધી કિંમતો મૂકી એમાં. અને આ બધી માઇનસવાળી કિંમતો મૂકવી હોય તો આ બધામાંથી માઇનસ કોમન કાઢી લીધું, પછી કિંમત મૂકી દીધી. તો આટલું પરિણામી બળ લાગે. મિત્રો પછી એક એવો પ્રશ્ન થાય કે આ M1 પર જ બળ લાગે
આ અને આ પણ બળ લગાડતા હોય ને એકબીજા પર, હા, પણ આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં શું કરીએ છીએ કે બાકીના બધા કણો વડે કોઈ એક કણ પર લાગતું બળ શોધીએ છીએ. એટલે આપણે આમના જે બળો હોય એ ધ્યાનમાં લેતા નથી. ઓકે, તો આ રીતે આપણને પરિણામી બળ મળી ગયું. બીજી એક વસ્તુ કે આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતું બળ હોય, ગુરુત્વ બળ, એને એ બિંદુ આગળની ગુરુત્વ તીવ્રતા કહેવાય છે. એટલે આપણે M1ની જગ્યાએ ધારો કે 1 એકમ દળ લઈ લીધું હોય, 1 ગ્રામ કે 1 કિલોગ્રામ જે એકમ હોય, તો આ M1 છે એ બધે 1 1 1 કરી દેવાય, તો આપણને જે બળ મળે એ એકમ દળ દીઠ બળ મળ્યું. તો એ જે મળે એટલે આ F1/M1 કહેવાય ને. તો એને આપેલ બિંદુ આગળની એટલે અહીંયાની ગુરુત્વીય તીવ્રતા અથવા ગુરુત્વ તીવ્રતા કહેવાય છે. બળ ભાગ્યા દળ છે એટલે એકમ બળનો ન્યૂટન ભાગ્યા દળનો કિલોગ્રામ, ન્યૂટન પર કિલોગ્રામ. અને એ મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ જેટલો જ થાય છે. F = mg કરો તો F અથવા F બરાબર ma કરો તો F/m એટલે પ્રવેગ એ થાય અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન પર કિલોગ્રામ એ લખાય અને મીટર પર સેકન્ડ સ્ક્વેર પણ લખાય. એ ગુરુત્વ તીવ્રતાનો એકમ છે. એ ગુરુત્વ તીવ્રતાનું મૂલ્ય એ જ ગુરુત્વ પ્રવેગ પણ છે. ઓકે, હવે નેક્સ્ટ, સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે શું કર્યું કે બાકીના કણો વડે કોઈ એક કણ પર લાગતું પરિણામી બળ શોધ્યું. હવે ઘણા બધા કણોનું બનેલું તંત્ર હોય, એ વિસ્તારિત પદાર્થ અથવા વિસ્તૃત પદાર્થ કહેવાય. તો એવા બે પદાર્થો હોય, તો એક બહુ મોટો વિસ્તૃત પદાર્થ છે એટલે અસંખ્ય કણોનો બનેલો હોય, અને બીજો એક બિંદુવત પદાર્થ છે એકદમ સૂક્ષ્મ. તો એ બે વચ્ચેનું ગુરુત્વ બળ શોધવું હોય તો આ સૂત્ર ડાયરેક્ટ તો ના જ વપરાય, કારણ કે એકમાં અસંખ્ય કણો છે અને એકમાં એક જ કણ છે. તો શું કરવું પડે? તો એ જે વિસ્તૃત પદાર્થ છે એના દરેકે દરેક બિંદુવત કણ હોય અને બીજો જે બિંદુવત દળનો પદાર્થ હોય એ બે વચ્ચેનું ગુરુત્વ બળ શોધવાનું. પછી બીજા કણનું, ત્રીજા કણનું, ચોથા કણનું, આ બધાનું આપેલા બિંદુવત બીજા કણ સાથેનું ગુરુત્વ બળ શોધવું પડે. પછી એ બધા બળોનો સદિશ સરવાળો કરો તો પરિણામી બળ મળે. તો બહુ હેવી થઈ જાય ને, કારણ કે એવું પૃથ્વી જેવો પદાર્થ લો તો અબજોના અબજો કણો હોય, તો એવું અબજો વખત ગુરુત્વાકર્ષણનો નિયમ વાપરવો પડે ને પછી સદિશ સરવાળો, એ તો ઉંમર થઈ જાય. પણ બીજી એક સહેલી રીત છે કલનશાસ્ત્રની, એટલે એ બળો છે એ સંકલનથી આસાનીથી શોધી શકાય છે. અને ત્રીજી રીત છે એ એનાથી સહેલી છે, એ આપણે કરીએ. તો મિત્રો, આપણે જે વિસ્તૃત પદાર્થની વાત કરી એનું એક ઉદાહરણ લઈએ કે આવી એક નિયમિત ઘનતાવાળી પોલી ગોળાકાર કવચ લઈએ. કવચ એટલે પોલો ગોળ. અને આ કવચ વડે એ કવચની બહાર કોઈ અહીંયા બીજો કણ છે બિંદુવત, આની પરનું ગુરુત્વ બળ શોધવું છે. તો આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે શું કરવું પડે? તો કવચ પરના દરેકે દરેક કણ હોય આ સપાટી પર, અંદર કંઈ નથી, તો એ દરેકે દરેક કણને આ પી સાથે જોડવાના. તો આ બે વચ્ચેનું ગુરુત્વ બળ શોધવાનું, આ બે વચ્ચે, આ બે વચ્ચે, આ બે વચ્ચે, આવું જેટલા કણ હોય એટલી વખત કરવાનું. તો આ બહુ હેવી થઈ જાય ને. પણ એવું છે કે આપણે આ બે કણનું ધ્યાન લઈએ સપોઝ, તો આમ એક બળ લાગ્યું અને બીજું આમ લાગ્યું. તો આ બંનેના જે આ દિશાના જે ઘટક છે એ એક જ દિશામાં હોય એટલે એ ભેગા મળે અને પરિણામી બળ ઉત્પન્ન કરે.
અને જે લંબ ઘટકો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે નાબૂદ થઈ જાય. તો આવી જેટલી બળોની જોડ વિચારીએ આપણે, એ બધાના આ પી અને આનું કેન્દ્ર ઓ, આ કવચનું, એને જોડતી રેખાની દિશાના ઘટકો બચે અને લંબ ઘટકો બધા નાબૂદ થઈ જાય. તો આપણે એ બધા બળો ધ્યાનમાં નહીં લેવાના, માત્ર આ દિશાનું બળ જ ધ્યાનમાં લેવાનું એવું થયું ને. એટલે અલ્ટિમેટલી શું કરવાનું આપણે કે એ સમગ્ર કવચનું દળ છે એ કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લઈ લેવાય. એટલે આપણે આ બધા કણો વચ્ચેનું બળ નહીં શોધવાનું, સમગ્ર કવચને એક બિંદુવત કણ સ્વરૂપે લઈ લેવાનું, જેનું બધું જ દ્રવ્યમાન એના ભૌમિતિક કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લેવાનું. તો આ એક ટોટલ દળવાળો એક કણ થઈ ગયો અને આ બીજો કણ છે અને આ બે વચ્ચેનું અંતર છે. એટલે આપણે સ્ટાર્ટમાં કીધેલું ને સેન્ટર ટુ સેન્ટર અંતર માપવાનું, એનું કારણ આ હતું કે સમગ્ર પદાર્થનું દ્રવ્યમાન એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણવામાં આવે છે. તો પછી આને બિંદુવત કણ ગણી લો અને આને બિંદુવત કણ ગણી લો, પછી આ બે વચ્ચેનું અંતર લઈ લો. આનું દળ હોય, આનું દળ ખબર હોય, અંતર ખબર હોય, ગુરુત્વાકર્ષણનો નિયમ લગાડી દો એટલે એ બે વચ્ચેનું ગુરુત્વ બળ મળી જાય. તો આવું છે. એટલે આપણે આ જે વાત કરી કે સમાંતર ઘટકો છે એ આ બંને કણોને જોડતી રેખા પર આવી જાય અને આ આખા કવચને આપણે એક બિંદુવત કણની જેમ વિચારી લીધું કે જેનું બધું જ દ્રવ્યમાન એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય. અને જે લંબ ઘટકો છે એ તો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે એ નાબૂદ થઈ જાય. એટલે ટૂંકમાં ધારો કે આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો પૃથ્વીનું સમગ્ર દ્રવ્યમાન પૃથ્વીના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું વિચારવાનું, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એટલે ચંદ્રનું સમગ્ર દ્રવ્યમાન છે એ ચંદ્રના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું લેવાનું અને એ બે વચ્ચેનું અંતર સેન્ટર ટુ સેન્ટર લેવાનું. તો આપણને ગુરુત્વાકર્ષણ બળ બે વચ્ચેનું શોધવું હોય તો જી ઇન્ટુ પૃથ્વીનું દળ ઇન્ટુ ચંદ્રનું દળ અપોન બે વચ્ચેના અંતરનો સ્ક્વેર કરો એટલે ગુરુત્વ બળ મળી જાય. ઓકે, એટલે અસંખ્ય બળો શોધીને સદિશ સરવાળો કરવાની જરૂર ના પડે. બીજી એક વસ્તુ કે આવો પોલો ગોળો લઈએ, આવી કવચ સિંગલ, એની અંદર કોઈ કણ લઈએ, અહીંયા ગમે ત્યાં અંદરની સાઈડે, તો એ કવચ વડે એ કણ પરનું ગુરુત્વ બળ હંમેશા શૂન્ય હોય છે. કેમ કે એ કણ પર આ કવચના બધા કણો ફરતેથી આમાં બળ લગાડે તો એ બધા બળોનું પરિણામી બળ શૂન્ય થઈ જાય છે. એટલે યાદ રાખવાનું કે પોલા ગોળાકાર કવચની અંદર રહેલા બીજા કોઈ પણ કણ પર કવચ વડે લાગતું ગુરુત્વ બળ હંમેશા શૂન્ય હોય. ઓકે, તો આ ગુરુત્વ બળનો એક ખાસ કિસ્સો થઈ ગયો કહેવાય. મિત્રો, આપણે જે હવે ક્વેશ્ચન કરીએ છીએ એ સૂત્ર આખા ચેપ્ટરમાં બહુ જ વખત વપરાય છે એટલે ધ્યાન આપજો. પૃથ્વીના ગુરુત્વથી પૃથ્વીની સપાટી પર ઉદ્ભવતા પ્રવેગ, જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ, એનું સૂત્ર મેળવવાનું છે. તો આ પૃથ્વી છે અને એ પૃથ્વીની સપાટી પર કોઈ સ્મોલ એમ દળનો કણ છે એવું વિચારો. તો આખી પૃથ્વીનું બધું જ દળ છે એ પૃથ્વીના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું વિચારે. એ પૃથ્વીનું દળ ધારો કે એમી છે, માસ ઓફ અર્થ. તો એ પૃથ્વી અને આ પદાર્થ વચ્ચેનું અંતર એ આના સેન્ટરથી પૃથ્વીના સેન્ટર વચ્ચેનું માપવાનું થાય ને, તો આટલું થાય અને એટલું એટલે તો પૃથ્વીની ત્રિજ્યા થાય. તો એ રેડિયસ ઓફ અર્થ કહેવાય છે, એટલે આરી કહેવાય છે. તો એ આ પૃથ્વી અને પદાર્થ વચ્ચેનું અંતર કહો કે પૃથ્વીની ત્રિજ્યા કહો, એ રેડિયસ ઓફ અર્થ આરી છે. પૃથ્વીનું દળ એમી છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે પૃથ્વી અને આ પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધવું હોય તો જી, અહીંયા M1 એટલે એમી,
m2 એટલે સ્મોલ m અપોન 2 વચ્ચેના અંતરનો સ્ક્વેર એટલે re સ્ક્વેર. ઓકે, તો આ ગુરુત્વ બળ મળ્યું. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર જો આ m દળના પદાર્થમાં g જેટલો પ્રવેગ ઉત્પન્ન થતો હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ રીતે લખાય. F = ma લખતા હતા, અહીંયા પ્રવેગ g ઉત્પન્ન થાય એવું કીધું એટલે mg થાય. તો આ બંને ગુરુત્વ બળ જ છે, તો એ બંને સરખાઈ દેવાય. તો સમીકરણ 1 અને 2 સરખાઈ દઈએ તો mg = gmem અપોન re સ્ક્વેર થાય. mm ઉડી જાય તો g = gme અપોન re સ્ક્વેર, જીમી અપોન re સ્ક્વેર કહેવાનું. તો આ થઈ ગયો પૃથ્વીની સપાટી પર m દળના પદાર્થમાં ઉદ્ભવતો ગુરુત્વ પ્રવેગ. મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે એ ગુરુત્વ પ્રવેગ છે એ પદાર્થના દળ પર આધારિત નથી. તો આપણે કોઈ ઊંચી જગ્યાએ જઈને એક કિલોગ્રામનું બાટ લઈએ અને બીજો એક નાનકડો પદાર્થ લઈએ બીજો, અને એ બંનેને એકસાથે છોડી દઈએ તો બંનેમાં ઉદ્ભવતો પ્રવેગ સરખો જ હોય, કારણ કે અહીંયા પદાર્થનું કંઈ છે જ નહીં. આ તો બધું પૃથ્વીનું જ છે અને કેપિટલ G તો અચળાંક છે. એટલે આવું ગેલેલીએ પીઝાના ઢળતા મિનારા ઉપર ચડીને આવો પ્રયોગ કરેલો કે એક ભારે પદાર્થ ને એક હલકો પદાર્થ બે એક સાથે છોડ્યા તો બે એક સાથે જ પડ્યા, એટલે બેમાં ઉદ્ભવતો પ્રવેગ સરખો જ મળે. એક કાગળનો ટુકડો ને 1 કિલોગ્રામનું બાટ લો તો વારાફરતી પડે, તો આ ખોટું ના. કાગળના ટુકડાને હવાનો અવરોધ નડે એટલે એ લેટ પડે છે. તો આખા ચેપ્ટરમાં આપણે અહીંયા હવાનો અવરોધ અવગણીને ચાલવાનું છે. ઓકે, એટલે બધા પદાર્થોમાં આટલો જ ગુરુત્વ પ્રવેગ હોય. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે ઉદ્ભવતો પ્રવેગ ફિક્સ જ હોય. અને જો આની ગણતરી કરવી હોય તો કેપિટલ G કેવેન્ડિશે આપેલો છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ હોય છે અને પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા છે 6400 કિલોમીટર. એને મીટર કરીને મૂકવું પડે એટલે 6400 × 10³ મીટર. તો એ 9.770 સમથિંગ ઇન્ટુ એટલે એપ્રોક્સિમેટલી એ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. ઓકે, તો આપણે કોઈ પણ સામાન્ય ગણતરીમાં બધે ગુરુત્વ પ્રવેગ આટલો વાપરીએ છીએ, એનું કારણ આ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ધ્યાનથી ભણો. અને નોર્મલી કોઈ પણ વિડીયો છે એ એક વખત જોઈને પછી પૂરું કરી દેવાનું એવું નહીં વિચારવાનું. વારંવાર અભ્યાસ કરશો તો જ આ બધું યાદ રહેશે. તો મેં ગઈ વખત પણ કીધેલું કે પહેલાં એકદમ ધ્યાનપૂર્વક વિડીયો જોવાનો, પછી એ જે સ્ટડી મટીરિયલ છે એની પીડીએફમાંથી એ બરાબર ધ્યાનથી વાંચવાનું. એમાં જે મુદ્દામાં ખબર ના પડી હોય એ પેન્સિલથી આગળ ટીક કરી દેવાનું અને ફરી પાછો એકવાર વિડીયો જોવાનો, એટલે જે મુદ્દામાં ખબર ના પડી હોય એ બરાબર ધ્યાનપૂર્વક સાંભળો એટલે આઈડિયા આવી જાય કે આવું કેમ લીધું. છતાંય ના ખબર પડે તો ફરી રિવાઇન્ડ કરીને જોઈ લેવાનું. પણ ગોખવાનો ટ્રાય નહીં કરવાનો, ફિઝિક્સ ગોખવાથી આવડતું નથી. ઓકે, ટુડે દેટ્સ ઇટ.